નમસ્તે. તમે જોઈ રહ્યા છો ઇકો એક ગુંજ. ભક્તિ અને ઉજવણીના વાતાવરણને ધ્યાનમાં રાખીને ઇકો ફાઉન્ડેશને બિલીમોરા નજીક ઉંડચ ગામની ઉંડચ ધોડિયાવાડ વર્ગ શાળામાં એક સુંદર અને સર્જનાત્મક કાર્યક્રમનું આયોજન કર્યું. ઉંડાચ ગામની શાળામાં શ્રી ગણપતિજી ચિત્રકામ કાર્યક્રમ. ભારતને આધ્યાત્મિકતા અને એકતાનો દેશ કહી શકાય. અહીંના તહેવારો લોકોમાં ભક્તિ, એકતા અને આનંદ ફેલાવે છે. દેશના ખૂણે ખૂણે 26 જાન્યુઆરી, સંક્રાંતિ, હોળી, કૃષ્ણ જન્માષ્ટમી, ગણેશ ઉત્સવ, નવરાત્રિ અને દિવાળી જેવા તહેવારો ખૂબ જ ઉત્સાહ અને શ્રદ્ધા સાથે ઉજવવામાં આવે છે. આમાં ગણેશ ઉત્સવ ખાસ કરીને એક એવો તહેવાર છે જેમાં આખો દેશ ભક્તિના રંગમાં રંગાય છે. દરેક ઘર અને સમાજમાં ભગવાન ગણપતિની સ્થાપના થાય છે, પ્રાર્થના અને સ્તુતિ ગવાય છે અને દરેકની શ્રદ્ધા એક થઈ જાય છે. આ ભક્તિમય અને ઉત્સવપૂર્ણ વાતાવરણને ધ્યાનમાં રાખીને ઇકો ફાઉન્ડેશન દ્વારા બિલીમોરા નજીક ઉંડાચ ગામની ઉંડાચ ધોડિયાવાડ વર્ગ શાળામાં એક સુંદર અને સર્જનાત્મક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. વિદ્યાર્થીઓને શ્રી ગણપતિજીનું ચિત્રકામ કરવાનું કાર્ય આપવામાં આવ્યું હતું. ધોરણ 1 થી 5ના નાના બાળકોએ ખૂબ જ ઉત્સાહ અને ઉત્સાહ સાથે ભાગ લીધો. તેમની નિર્દોષ કલ્પના શક્તિનો ઉપયોગ કરીને અને રંગોથી રમીને તેઓએ ગણપતિ બાપ્પાની આકૃતિને જીવંત કરી. દરેક ચિત્રમાં ભક્તિ, આનંદ અને રંગોના છાંટા સ્પષ્ટપણે દેખાતા હતા. આ પ્રસંગે શાળાના શિક્ષકો શ્રી મહેશભાઈ અને શ્રી મગનભાઈએ બાળકોને ગણપતિ પૂજા, તેમનો મહિમા અને જીવનમાં ભગવાન ગણેશના મહત્વ વિશે સરળ ભાષામાં સમજાવ્યું. આમ, તે માત્ર એક ચિત્ર સ્પર્ધા નહીં પરંતુ બાળકો માટે આધ્યાત્મિક શિક્ષણ બની ગયું. કાર્યક્રમના અંતે ઇકો ફાઉન્ડેશને દરેક વિદ્યાર્થીને ભેટ, પ્રમાણપત્ર અને નાસ્તો આપીને પ્રોત્સાહિત કર્યા. બાળકોના ચહેરા ખુશીથી ચમકી ઉઠ્યા. આવો કાર્યક્રમ ફક્ત ચિત્રકામ કે મનોરંજન માટે નથી, પરંતુ બાળકોના સર્વાંગી વિકાસ, સંસ્કૃતિ અને સાંસ્કૃતિક પરંપરાઓની સમજ માટે અત્યંત ઉપયોગી સાબિત થાય છે. આ પહેલ દ્વારા ઇકો ફાઉન્ડેશને બાળકોમાં ભક્તિ, સર્જનાત્મકતા અને સંસ્કૃતિના બીજ વાવ્યા છે, જે ભવિષ્યમાં મોટા વૃક્ષોની જેમ ઉગીને તેમને સારા નાગરિક બનાવશે. આભાર. લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.